ટાઈમ થઈ ગયો છે મારી મમ્મી બેનને ગોરી કરવાની છે. ગયા છે મારા ફાધર. વાત છે 8 વાગી ગયા છે. ચા મેળ દીધી આજ તો ફાધર વેલા હું દૂધ ભરાવા જઈ રહ્યા વહેલા આવી ગયા. મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ સરસ મજાના 6 વાગી ગયા છે. 5 છે બીજા દિવસના. પાણી ગરમ કરવાનું છે. પાણી ગરમ કરીને જે પ્રોસેસ હોય આપણે જે બધા ગરમ હોય મેલ પહેલાં અને દૂધ લઈ આવ્યા આમ આપણે દેખાય. ઉષાબીન ઊંઘી રહ્યો છે મારે. કેટલા વાગ્યા? આહા ઊંઘવાનું જ છે. વાગી ગયા 7:30 થઈ ગયા છે. દૂધ બૂધ ભરાઈ આવ્યા. મારા મમ્મી ઊંઘ જોવા જઈ ઊંઘ્યા છે કે પહેલાં તમે ઊંઘતા હતા ને એમ કહે છે કે તમે ઊંઘ્યા છો ને મને ઊંઘવા દે. હું ઉઠી જતી ને 6 વાગે પહેલાં ના મય હે અમે ઊંઘી ગયા. ઉઠવાડો બ્રશ બ્રશ કરો. હા દૂધ બૂધ આવી ગયું પણ હવે ફટાફટ ચા બનાવવાની છે. ચા બનાવીને દૂધ ગરમ કરી તારો અને પછી બરાબર. ઓકે ગયા છે અમારા ફાધર. વાત છે 8 વાગી ગયા છે. ચા મેળ દીધી આજ તો ફાધર વેલા હું દૂધ ભરાવા જઈ રહ્યા વહેલા આવી ગયા. મમ્મી બેન માટે કાજુ બદામ દૂધ ચા મેળ દીધી છે. મમ્મી બેન નેચર બે હોડો તમે. ચા બનાવી દીધી છે. આપણે રોટલી બની ગઈ છે. બિસ્કીટ શું કાઢલા પડેલી છે બિસ્કીટ. ચાલો હાડ દૂધ લાવો. દૂધ બૂધ પીવો રોટલી બની લાવો. છેલ્લી વાર છે તો ફાધર ચા બનાવો છે ટેસ્ટી. ચાલો ફટાફટ ચા પી લઈને પછી મળીએ. યસ 9 વાગ્યા છે. મને દહીંનું સાફ કરવાનું છે. કયું છે મય? હા હે ને હું કહો આટલા જ કરું તો શું હતું? હારા જ છે. ચોખ્ખા કરી દેવા છે તો ગઈ આટલા ઘઉં સાફ કરાવવાના છે. દહીંનું કરાવવાનું છે. કરવું પડે પાછું ખાસા દાદા લોટ પૂરો થવા કેટલું છે? આટલું વધ્યું છે. ટાઈમ થઈ ગયો છે મારી મમ્મી બેનને ગોરી કરવાની છે. ગોળી કરી લઈને પછી ઊંઘી જા. એટલે અમે સાર લઈ આવીએ કૂવોથી બરાબર. મારા કંકોડીને શું કહેવાય ને? અને શું કહેવાય પા? કોરી. કોરી થઈ ગઈ છે મસ્ત મજાની. કોરી મસ્ત થઈ ગઈ છે ને કોરો બેસી ગયો જુઓ. એક આ રહ્યું, એક પેલી સાઈડ રહ્યું, એક પેલી સાઈડ રહ્યું. કોરો ખાવાની મજા આવે. અત્યારે અમે ખાતા નહીં કારણ કે અમારે ચામુંડામાંનું કોરું ચરસ નિવેદ એટલે પછી ચડશે. અત્યારે હમણાં મોટો થાય એટલે પછી નિવેદ ચડી જાય ને પછી ખાવાય. જે હોય જે ખાતા હોય એને હાલ દઈએ છે. મસ્ત મજાની કોરી થઈ છે. અને આ સાઈડ કંકોરી થઈ છે. ચોમાસામાં સારી. ચલો ગાઈસ કૂવો તો ગાઈસ ખાતરવાળા કૂવા આવી ગયા છે. અમે આજે કીધું ચેક કરી લે. પપ્પા કેવું છે ચેક કરી લે. ઝાડ આવી છે તો ચેક કરી લઈએ જોઈ લઈએ કેટલી કેટલી થઈ છે. ફાધર પાછળ આવશે. ચાલો પહેલાં ચેક કરી લઈએ ને પછી આપણે પેલા કૂવા જઈએ બીજા. તો ગાઈસ ઝાડ જોવો જોરદાર થઈ છે. કેટલા દાડા થયા? 10 દાડા થઈ ગયા. 10-15 દાડા થઈ ગયા ને. 15 દિવસમાં આટલી થઈ જઈશ. આ અડધી વાયેલી છે. વાયેલી છોટા પરવાના નહીં ને પહેલાં નાખી દેવી પડે. તો ભાઈ નાખીએ છે આપણને બોનસ કેટલા આવ્યું. કેશરપુર જવાનું ભૂલ બપોરથી કેશર. તો ગાઈસ અમારા બીજા કૂવો આવી ગયા છે. બીજા કૂવો ઝાડ જો ખાતર નાખી દીધું છે ને ઝાડ થઈ ગઈશ ચકાચક. અને આ કૂવો અમારે ગાય પેથી પડી છે. દેખાય તો લેબર નેચર રોડ લેબરા નેચર આવીને બેસી જાઓ. તમને નજીક જઈને બતાવું.
લેવલ નેચર આવી ને આપણે નેચર અમે આવીએ ને એટલે પસંદ નહીં કરવાનું તાન હું દિયલ નહીં ઓહે તો ખાવાનું અને ઓહે તો આવીને જો અમે આવીએ ને હોય ભવાના એટલે પછી નહીં કરવાનું આવીને તો હતર ખાઈને જો આ પગલો રહ્યો ને ખાઈને હોય તો બેસી જવાનું આખી રાત મસ્ત બેસવાનું અને પેલી સાઈડ જતો રહો જઈએ શાકું અને વાટવાની સાર આ સાઈડથી આટલું છે વાટ નાખ પોટલો વઢાઈ ગયો છે અડધો કલાક મહેનત કરી વઢાઈ ગયો ઉપર પેલી સાઈડ બોધી દે આપણે બોધી દઈએ ને કરીએ ઘેર ઓહો દહીંનું થાય મામી છે ઊંઘી જઈશ હું ખખડાવું છું ઊંઘી ગયા છું છબેન હે સાર લઈને આવી ગયા લડો તને નાહી લઈએ વાગી ગયા છે 4 સરસ મજાના ચાબા પી લીધી છે સરસ મજાની અને મમ્મી બેને મારે શું કરે છે મેં શું ખાઈશ દાળ થોડી આલી છે દાડમ ખાઈશે અને હવે જવું છે કૂવો પેલી ગાય પેદી પડી છે ને બોલ લેવું મેં ગાય પેલી પેદી પડી છે ને જઈએ રાઉન્ડ મારીએ અને 4 સાડા 4 થઈ ગયા છે જઈને બોલીને પછી આવીને દૂધ કાઢવાનું છે બરાબર ઓકે ચલો ફટાફટ જતા આવીએ કૂવો તો ગેસ કૂવો આવી ગયા હતા આપણે પેલી ગાય જોવા માટે ગાય જે પેદી પડી છે આવે છે રોજ એને જોવા માટે પપ્પા કે 4 વાગે જેવો જઈએ ઓટો મારતો હોય આવે છે કે નહીં આવે અત્યારે જોવા આવી ગયા છે તો 4 વાગે તો કોઈ દેખાતું નહીં છે ખુદ જોયું આ સાઈડ પર તો કોઈ જગ્યાએ સ નહીં કારણ કે હોય તો આ જગ્યાએ બેઠેલી હોય ને કે આપણે આ ખેતરમાં નીચેના ખેતરમાં જોઈ લીધું પણ કોઈ જગ્યાએ સ નહીં સરસ મજાની ગાય ઊભી રહી છે સુરત દાદા હાથમી રહ્યા છે અને દૂધ કાઢવાનું છે ચલો ફટાફટ દૂધ કાઢી નાખીએ હા આમ બામ પાલી ગયા છે અને અમારે બનાવી દીધું છે શું બનાવ્યું છે ગીતામાં હે અમારા વિસાબે બનાવી દીધું છે રીંગણ બટાકાનું શાક બનાવ્યું સરસ મજાનું હા અને રોટલી કે બળી જઈ શકું છે એવું લાગે છે મને હે ઓય હર કિમેલ દે મારા મધર બેસી ગયો છે મધર સરસ મજાનો એમના માટે તો શું બનાવી છે કારેલાની સબ્જી સારી અને દૂધી કાલથી મેં દૂધીથી પેલો આવે છે ને વેચાવા દૂધી લઈ લેવી છે ને શાનું લાવે છે ના તો દૂધી લઈએ અને દૂધી ખવાડીએ કારણ કે દૂધી ખાઈએ ને બુદ્ધિ આવે એટલે તારા મગજની પેલી છે ને એટલે બુદ્ધિ આવી જાય બરાબર ને તો ચલો ફટાફટ મસ્ત મજાનું મમ્મીએ બનાવી દીધું છે અમારે જમવાનું તો ફર્સ્ટ અરે મોટો માય બનાવીશ મેં કીધું એ બનાવીશ અમારા ગયરો માય બનાવીશ મોટો માય ગીતા માય દેખાય છે હા સરસ મજાનું દેખાય છે એમાં ખોય છે પાછળ એને તો પાછું આખું તપેલું જ જોઈએ છે બીજું કશું સરસ મજાનું જમવાનું બનાવી દીધું છે તો જમી લઈએ મજા હે સરસ મજાનું તમે લોકો પણ જમી લેજો અને મળીએ પ્રિયસન જે ભાઈ આવ્યા છે તો થોડી વાતો કરશું મમ્મીને બેનને એક્સરસાઇઝ કરાવશું થોડી એ થોડું જોઈશું તમને બતાવ્યું બરાબર ને મેં ચલો થોડો મસ્ત મજાનું
અને હવે અમારા સંજયભાઈ સિંઘાણી આવી ગયા છે અને મમ્મી બેનને એક્સરસાઇઝ કરાવવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાનો ધીમે 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 એક્સરસાઇઝ મસ્ત મજાની એક્સરસાઇઝ થાય છે, દેખાય છે. સંજયભાઈની એક્સરસાઇઝ કરાવું છું. સંજયભાઈનો હાથ સારો છે, ગમે તે ડૉક્ટર નહીં યાર. મમ્મીએ ભણાયો અને ફિઝિયોથેરાપી કરાયું એને ખબર હે મને ખબર જ હે કે ભાઈ મમ્મીને કરાવવું પડે એક્સરસાઇઝ, એટલે ફિઝિયોથેરાપી એમાં ડૉક્ટર સાહેબ કહે મશીનરી બધી લાવ્યા છે. આ બધું બિલ બધું મારા તમારે જાતે કરવાનું હોય, બધું સિસ્ટમેટિકથી બધું. આ જુઓ ફટાફટ એક્સરસાઇઝ થઈ જશે અને પછી એક્સરસાઇઝ થઈ જાય અને પછી સરસ મજાનો ઊંઘી જવાનું છે. ઊંઘી જવાનું છે ભાઈ? અત્યારે તો ગોળીઓ નહીં કરવાની, અત્યારે નહીં હવાના જોઈશે ને. આ તો મગને પલાન નાખ્યા છે, મગ પલાન નાખ્યા છે મસ્ત મજાના. તો આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાની કોમેન્ટ આપી દેજો. મળીએ બીજા બ્લોગમાં. બાય એન્ડ ટેક કેર.